જવાય મને તો ચાલી નો હા કાકા પણ તું સેટિંગ થવા દે કે હા તો ખાય ના ભાઈ મારે પેલું ગીત ગાવું પડે ચાલીને હુએ થાકી મુવા ચાલીને હુએ થાકી ચાલેલું મજરે ન આયુ રે ઓ ફેટ પેલું ને એવું થાય છે પણ વડી એવું નહીં પછી પેલું હું પેલું ગાયો પેલું નહીં ચોકડી બાઈક વાળું કેવું અલ્યા એમાં તો હવે આવડતું નહીં ને પાછા મારી જોડે ગીત ગાવાની એકરી પડ્યા છો તે આવું હું તો યાદ આવ્યું. રિહાઈન બેઠી હતી ને કમ્પ્લીટ બેઠી હતી ખોટી હું પાછી હોય આવી ના ગોડી રહેવાને લામાં જોઈ લે તારે તકલીફ નહીં લેવાની હું છું ને લે કોને નહીં લેવાનું તારા ગોડી ચિંતા નહીં કરવાની હું બેઠો હું બે ધરક તન માં તમે બેઠા હોય એ જ મોટી ચીજ છે ના આખું ગોમ જેમ ફાવે મને કહે છે મારી મરજી મારા જેમ રહેવું હોય એમ હું રહું તમે કોઈ કહેતા જેમ નહીં ગોમ વાળાને હવે આબ્બા ને તું હું જોઉં હવે આબ્બા જ હા કયો બોલવા વાળું અને તમે હવે જો કોઈ ના કીધું તો હું રિહાઈન જાય ને તો હું છૂટા છેડા જ દે કીધા ના એવું ના કરજો ને તારા વગર મને જિંદગી ના જાય ગોડી ચી વાત કરું તું જિંદગી જાય કે ના જાય આ જલ્દી તમે થાકે દેવું મને કહી દો બાઈક લેવાનું રાખો ભાવ મોટી કાઢ હાલી ગોડી હું બેઠો હે વધુ ને ચિંતા ના કરી ચાલશે હા બા થોડું મર્યાદામાં રહો બહુ પણ કયો પણ તમારે તો છોડી જાય છે ને તમે અને આ સોળી કહેવાય ને વહુ એ વહુ કહેવાય તમારા લોકોનો વિચારો જ તો આવીને બેહી જાય છે કે સોરી ને વહુ એ વહુ છોકરી નહીં વહુ નહીં છોકરીની જેમ જિંદગીમાં રાખશો ને તો ચોય સુખી થશો પણ એવું ના વિચારાય વહુ બા તમને પાડી બીજી વહુઓ શીખ પણ બીજી મામા તો જોવાના આવે ચમ જોવા લાવે લે કોકનો છોકરો પરણાયો હોય તો એના જોઈને મને શીખ કે ના શીખ કે એ નહીં ઓળતી તમે આના ઓળતીએ એટલે કોઈ આમાં કોઈ ખરાબ સંસ્કાર નહીં ખાલી માથે નહીં ઓઢતા એમાં હું થઈ જીવ ના તે અમાર નહીં ઓઢવું પણ અરે અત્યારે ભાઈ, ઓઢવું પડે બોલો. ઉભા તમને કીએ અત્યારે ઓઢવું પડે અમે મોટા માણસો રહ્યા તમારે મર્યાદા રાખવી પડે અમાર જેવાની જોગી એમ બાપ તમે અરે આ બધું તમે શીખવાડો છો ચડાવો મેળા માથા ચડાવો તમારે છોડો થાપજી અમારે હું અમ તો અમારે જવાય કન્યા સતાલે હાલ પારાઈ જાય તમાર નામનો રોજ ઘરે જ નથી લે સમજાઈ દેજો હું હજુ ના. કહી દઉં જો હવે કોઈ ગોપમાં મને કોઈ કીધું ઓઠવાનું કે ગમે તે તો પછી મારા જેવી ભૂંડી કોઈ નહીં હું ગોમ વચ્ચો વચ બેલી જ જતી રહે ઓલી ગોડી ના કીધું લે ના કીધું ના કીધું તું કીધું કહી દેજો આખા ગોમને કે બીના કિસી કા ઓઢે નહીં એ તો ચાલેગા ચાલશે ખરેખર આ મારા ગોતાને ખબર નહીં પડતી હોય આ સુરાન લ્યા આ બે દાવાથી લેવા જો છે હજુ વળ્યો નહીં આ ભેડા ને બેડા બને મારા જાતે વાઢવા પડે ખરેખર ના સુધર્યો આ છોકરો ના સુધર્યો સમજાય થાક્યો કલે આવતો નથી. હા અલ્યા ગોડાજી આવો શાક વાટો છો હો શાક વાટું છું આ કોક તમારા છોકરા બાયડી રિહાઈ જઈ હા ના ના એ ચાલી જાય જઈ શકે એ તો વાતો હોભળી હતી યાર ના રાજી ખુશી થાય છે ને. આ વાતો હોભળી હતી એટલે એ તો રાજી ખુશી થાય છે છોકરા કાલ લેવા મોકલ્યો હો તેમ લગભગ આ જો ને લેવા ઘડિયાળે શું થઈ તાણ કલાકમાં આયા ભેગી જ છે જો 10 વાગ્યામાં તૈયારી જ છે એવું છે ઓવા આ તને આ બધું તમારે શું કરવાનું આવે આ તો નવરો બેઠો તો બરાબર હા તે કીધું લા થોડા ભેડા વાટી દઉં હમણાં આવે તે બાળી શાક કરી નાખે ફટફટ આમ. આ એ વાત સાચી તાણ બોલો બીજું કેવું ચાલે છે બસ શાંતિ છે અને પેલું તમારે કપામાં પાણી ભરાઈ ગયું તો કાઢવા કરો ને બધું કોઈ નહીં રસાબ થઈ જાય એટલે બધું ફાળી આવ્યો તો અત્યારે હું જઈને ફાળી આવ્યા ઓહો હવે પાછો વરસાદ આવે તો પાછું ભરાઈ જાય એ વાત ફાળી બધું હેડી જ જાય હતા ભેડાનું શાક પાછું આમ મજા આવે ખાવાની ભાઈ હા ભેડો શાક તો સારું 4 પોટ લેબુ નાખી દીધો હોય ને બાપા હા બેટા આયા હો બરને સજી અને ધ્યાન થઈ હું જઉં તને હા હો? બેવું નહીં ના અલ્યા હોવર નો થજે તું એટલે હું ભૂલી ગયો તો વાતો મન વાતો આ બધું તમારે જો બાપા સમારવાનું આવે આ તો 3 દવાથી લેવા ખબર ના પડે તને લે એક દાડા થી આ બાપા ત્રણ દાડા નહીં એ ડેટી આ તો કોમમાં એવું બધું ભૂલી જવા દે સમારે તો હું મસ્ત વધારે લસણ બસણ નાખી લાવો કચો પાછળ ને પાછળ આપ્યો લગરી એ ખાવા તું દે ખબર નહીં પડતી એટલે તને લાગ ચેલા મજા તો જડાવાથી ગયો તો હારીમાં પડી ગયો તો આવતું ના રવાય પણ ડેટી વાળી મારા કીધું ડેટી વાળી પછી મોકલું અને તું આ ઓનું હજુ શીખવાડી નહીં લે આ માથા ઉઠવાનું
આ પોત ગમમાં મારે બેસવાનું હોય ફરવાનું હોય અમારી આબરૂનું શું લ્યા બાપા તમારા માથાને નીને હું તકલીફ છે એમ કેવું મારે એટલે આવું ના ફરાય લ્યા વયની સોડી નથી લ્યા બાયડી સાલ્યા પણ આમ તો કહેતા હતા માર છોડી જેવી અરે સોડી જેવી તો ખરી પણ લે માથા તો ઓઢવું પડે લ્યા એ નહીં ઓટો બાપા ના શા મોટા લ્યા એ નહીં ઓટો તો શીખવાડ તમે મારા ઘર પકાવો એટલે ભગાવાની વાત નહીં પણ શીખવાડવું પડે કે ઓઢ માથા એ નહીં ઓટો પેલા આઈ ગયા ફોન હા તું વાંચી ગયો ખરેખર હા ઓ ચાચુજી કહેતા હતા હા લિયો માં હાલ દે તો જેટી બેની દે હાઉ એ હા મળી હેલો હા જાય માથે નહીં ઓટો મોટો પડતા લા હટ આ હાથું બાટો બધા તૈયાર જ હોય છે તારા તો અને આવા જો કે હો ને હવે તેરે જતી રહે ને તો આવો નહીં આ છૂટું લેવાનું કહેતી હતી ચોખ્ખી ચટ વાત છે એટલે મહેરબાની કરીને જો બાપા મારું ઘર રાખો અને એ છૂટું લેવાનું હું મરી ગયો એક ના એક સુન હબુ તો ખોઈ બેસ્યો એમ અમારવા સિવાય તો તકલીફ તમને હોય ને તો તમે વધી કર હાર જા તું પાણી લાય ખરેખર કંટાળ્યો તો આ છોકરાથી તો આ તો ફર્સ્ટ ક્લાસ આમ ગમો ઓટો મારી ગયો વાત અરે સૂર્યા એ સુરા આ બાપા કોણ પહેણે કેટલા વર્ષ સુરા એ તો છે છે હા પેલા તારો કાકો મને રોજ કહે છે કે નવાઈની બાયડી લાવે છો છોકરાને તો એક દાડો ચા પાણી કરવા તો મોકલો તે તો જીએ છે પણ ત્યાં જા વરસાદ બંધ છે નવરાશો બરાબર ત્યાં જીઓ જીયા તો જીયા પણ તમે એમ કે ઘરમાં આપણું થાય મારી આપણું એટલે તારો નહીં બફર બાયડી મારું નહીં ઓઢો તો ચાલશે પણ કાકાનું ને આજુબાજુ બધું ઓઢવાનું કહેજે પાછું શું કીધું હો વાપરી લે લહણ છોકરા ફરવા લઈ જાવ ખુબ ગાર્ડન માં ના હા તો તો બાપાએ કાકા ની જવાનું કીધું કાકા ને ત્યાં એડો તો બે જો લુનમ હેડો ના એડતી તો ના આવું આ એડી એડી તો ના આવું અમારે થાકી જીવું લેડો લુનાડો આવો લઈ જાઓ બાપા લઈ દો તમે બીજું શું કરો તાણા લે અને હાથવી જજો પાછા ના પા અમે આવીએ. છોકરા બાપ પાણી ઠંડી કરજો બરાબર હું થયું પેટ્રોલ હક નહીં અને પાછું હું કીધું પેલું ઘોટાડવાનું હે તો વાંધો નહીં બરાબર હા હા આ ઠીંગરું માર્યું છે ને ઠીંગરું ધીનું થઈ જાય છે હું કહું હા છું બાપા કીધું તે કાકાનું જેવો બાપાનું નહીં ઉડે ચાલશે બરાબર એટલે હા હે વાંધો નહીં હા હું શું હા નહીં પાડી નહીં ચાલ, ઓટું ચાલ. એટલે નહીં ઓટું હા ચાલશે ઓહો ભત્રીજા કાકો બોલો વાપર્યો આ તમારા આજ હા મને ટાઈમ મળ્યો કાકાની આવવાનો આજ સાહેબ મળ્યો આજ તો બાપુ કહેતા હતા કે કાકી જીયા. હો, કાકી કાકી તો ખેતમ જો છો હો બેટા આવ એ પેલું પાથરવાન લાવજો આ ભત્રીજો ને આવ્યા છે બે જણો ભાભીને અવાજ ચમ હા થઈ ગયો જાડો પીમ એ તા પેલું ગળ્યું ખાઈ ખાઈ ભાભી મજા ઓવા ના હું પાથરું લાવ, લાવ. જો જતા જાણ્યો જાણ્યો ઇન માના ગાડી તરમાં જો છે આમ જોવો કોક જોવો આમ બાદ જોવો માથા વજન પડતો છે પાતળી છે વજન પડે છે માથા કોઈ શીખવાડ્યું કે નહીં શીખવાડ્યું એ તો બાબા બાબા કાકા પણ આમ જો કે આમ બોલ કા મરકું ફટાફટ બોલે બાંધો કા એ નહીં વટી પણ કેમ આમ શું કરે છે મોટા મગ ભર્યા છે તમે ઓઢ્યું છે કા તે કમ્પ્લીટ આમ ઓઢ્યું જોવા ત્રણ છોકરાની બાયડીઓ છે પણ કોઈને મને જે કેવું કયો કાકા પણ એને ના કહેતા કહી દીધું
કેમ એને ના કહો એટલે ના આ બધું નહીં ચાલે સુરાજો. કાકા અમે તમારે ઘેર ચા પીવા આવીએ છે માથે ઓઢવા નહીં આયા જો હું કહી દઉં જો ભાઈ મારું તો ગામમાં મોન છે, નહીં ચાલે આ બધું. પણ હેડ જો ચાય નહીં અરે બેસ કાં. તાણવરી પણ તમારું થોડી મર્યાદા રાખો કે ખબર નહીં પડતી થોડી. તમારું તકલીફ છે મર્યાદા તમારે રાખે એટલું ઓછું છે. ગામમાં ફરવાનું અમાર હોય છે, તમારે ફરવાનું હોય છે. તે બાયરી તો મારા બાપા છોકરા બાયરી તમારા છોકરા બાયરી ઓઢો છે તમારાની તકલીફ છે તાર. કાલ 4 માણસ આગળ બેઠા હોય શું કહેવાનું અમારે કોક કહેતો તમારા બાયરી તો ઓઢો છે તમારે કોણ કહે હું કે કોઈને ભાઈ એની છોકરાની બાયડી આબરૂ કાની અમારી થાય. એવું નહીં ભાભી પણ એ તો ચાલે અત્યારના જમાનામાં કોઈ ઓઢતું નહીં. ના ભાઈ જો માથે ઓઢી ઓઢીને મોમ ગાળો આલે એના કરતા ગાળા માટે બોલવું સારું બરાબર ને? જો હવે બેટા મારે તો નહીં ચાલો હોય કન તો જો ત્યાં તો હા હેડિયા તમે બોલા એટલે જો નહીં આવો ને તો મારે તો ચાલશે, મારા કે નહીં આવો ને તો ચાલશે. તમે મારી હોય ઇજ્જત કરવા લાતા હોય બરાબર તો છોકરા એટલે પેલા બાપુ એમ કરતા હતા ને કે ઓય ના હોય. ઊભા થાઓ, જો તમે કોઈ મારી તો મર્યાદા નહીં હચવાય તો જરા કઈ ચાલશે નહીં મારા ઘેર. જો વ્યવસ્થિત રહીને આપો આવજો. મર્યાદામાં તણાઈ જ્યાં બધા એ ચાલશે. મર્યાદા ખાલી માથે ઓઢવાથી મર્યાદા ના રે કાકા ઘણીયારા મર્યાદા આવું બેટા. લોકો માથે ઓઢીને ગાળો આલે તો આટલા આટલા ઘૂંઘટમાં એ મર્યાદા ના કહેવાય. જો હવે ઓઢવાની તાકાત હોય તો મારા ઘેર આવજો, નહીં આવો ને તો મને પોહાશે. અમને નહીં આ હેડ્યા બરાબર સહજ ચાલશે. અને તાર ના આવતા હું નહીં કહું તમે આવો મારા ઘેર. બરાબર તમારે નહીં એવું કરતા કહી દીધું મારું અને કશું કહેવાનું તમારા કહી દીધું તો હા. ભાઈ હું તો કોઈ તમારો- પોહાય તો હાય, ના પોહાય તો કોઈ નહીં. તમારે પોહાય તો બોલાવજો અને ના પોહાય કાકા કોઈ નહીં બાકી મને કશું મને ના તો કહેતા. પોહાવાનું જો આ મર્યાદામાં રહેતા આવડતું છે ને તો મને પોહાય છે, નકર નહીં પોહાય તો મારા 3 બાયડીઓ છે, આપણે મર્યાદા રાખી તો કેવું પોહાય છે અમને. આ તો ભાભી, આ આટલું બધું ઓઢવાનું ના હોય. હું તમે જો જેવું શીખવાડે છે ને અમારી એ તો હું બાયડીઓને. ખોટું કહેતા તાણે. એના કરતા જતા રહો ભાઈ, અમારે તમારે ઘેર નહીં આવો તો ચાલશે. તમે તાર તમારા ઘેર રહેજો હો. આ જમાનામાં જીવો ભાભી, આ જમાનામાં શીખે ચિયા જમાનામાં જતા રહ્યા છો તમે બધા મને તો હેડો ને કે હું તમે પણ એ નહીં ભાભી મારું શું કહેવું ઘૂંઘટ કાઢીને તમે આ મોટી હા એમાં મોટું તો કઈ ફાવે એવું નહીં હું ખાને શીખરી ખાઈને આવ્યો વંગાડી નો મેકા હે હેડ જા. તમે લે હેડવાન કરજો લે મને છે ને તો યાર, તમારા હું ગેલો કોઈ તો હગા યાર. વાળા કે બહુનું કોઈ કહેવાની જગ્યાએ ચેવો લઈને હેડે તો ખબર પડે છે કે નહીં તમારે પડે ને? હા મેં બહુ કેલા રે તાણે. આ કહી દીધું સુધરો ને થોડા સુધરો, ખબર અમે- પડે છે કે નહીં પડતી? સુધરેલા જ છીએ તમે જેને સુધારો અમારે મારા ભાઈની આબરૂ કાઢી, મોટા ભાઈની. પાપા જો પાછું જો કોઈ બહેનના લગીને લાજ કાઢી તો પછી હું એની લાજ કાઢું તારે ના બહુ બેટા એ તો આપણે એવું ના થવાય. એવા તો કોઈ પડી નહીં, આપણે તો 4 માણસો બેહવાનું હોય. જો આપણો ઘરમાં તો સુરા જે વાર ના થાય તમે આવતા રહ્યા લે. તે પેલી બગડી હતી તારા બસ આખો દાડો બગડ બગડ કરે છે. તને હજુ કીધું તું ક્યાંથી હું પણ બાબા એને ના પાડેલી કે આખા ગામમાં હું નહીં ઓટું પડ્યું તો કે જફા કરો લઈ ખાઈ કે ચેરી પડ્યા બધા એટલે તું શીખવાડ એટલે વૈશ્વિક કમ્પ્લીટ કાકાની દિન તું ઓઢવાનું કે ગઈ હવે એને જતી રહે ને હું ટૂંપો ખાઈને મરી ગયો કહી દીધું ખરેખર તમારાથી તો કારણ કે એને બોલી કરીને આવીએ કે જો માનો કોઈ પીલે કરીને તો હું ટૂંપો ખાઈને મરી ગયો તો એને જતી રહ્યો હતો એ જતી રહેવા કહીને આવીએ એ ભાઈને તો બધાને ચડાવ છે ને આખો ઘરનો પગાર છે આખું ઘર. ડખાત હા. છે. અભિરજી હા કાકો કેટલા રહ્યા લે? હાડો કે યાર હાડો કે. તમારી વાત જોઈને ઉભા રહ્યા ચાલે કે આવો ભાઈ આવો. ખરેખર કંટાળી ગયો આ છોકરાથી તો ખરેખર કંટાળી ગયો છો. કેમ છો ભાઈ? હા સરપંચ આવ આવો તારીએ શું કરો? આ એકલો તો હું પહોંચી વળું. આવ વડાજી આવ બેહો. વડાજી બેહો કમ છે આમ યો. ઓય હારા કોણ નહીં ઓબળો. પાણી મંગાવ પાણી તો પીવો. પાણી કોઈ પીવું નહીં. પછી પેલા હોકળો. પાણી પીવા જેવું તમે રાખો છો? છે હું થયું વળી પાછું. આ તમારા છોકરાને બાયડી કોઈની આ આટલી બધી પાઘડીઓ છે, કોઈની મોન મર્યાદા રાખે છે? સરપંચ કઈ કંટાળી ગયો છું. એમ ના ચાલે ભાઈ, કઈ કંટાળે એવું. આ તો સમાજમાં છો તો થોડા તમારા ઘરનું રાજ ચાલે, પછી પાછળ બીજી બાયડીઓને તમે બગાડો આવીથી. આ તમારી બાયડીને જોઈને બીજી બાયડીઓ શીખે. સાચી વાત ગંભીરજી તમારી લાખ રૂપિયાની વાત પણ નહીં માનતી હું કરું કયો હડો. જો એ મનાવવાની ન મનાવવાની તમારી ને તમારા છોકરાની જવાબદારી શું છે. છે? અને જો હોપળો જેમસાભાઈ, અમે એવું નક્કી કર્યું કે જો તમે
તમારી રીતે પેલી કરતા તો બરોબર, નકર તમને જ સમાજ બહાર મેળવ્યું. અમારા કોઈ પણ હારા બોલા તમને બોલાવવામાં આવે નહીં. તમારું ઘર આખું એકલું નોખું કરવામાં આવશે. ડા કાકા કાલ મારે ઘેર આવ્યો, ઘેર આવીને મારી બાયડી શીખવાડે કે આટલું બધું ઓઢાતું છે. આ લ્યો તમારા હગા ભાઈ છે રે. હું તો આ બાયડીને મોકળવાય ના આવું હું તો. બધા વાહનની તો ચો વાત રહી. ભાઈ ટેમસાભાઈ તમારી તો આબરૂ છાયા પણ એના કાકાના અમારા જોડી બેસે છે તો એ વાતો કરે છે કે મારા ભત્રીજાની બહુ મારું ઓળતી નહીં. અમે કઈ કઈ થાચા એટલે તમારા જોડે આ બધું લઈ તમારા છોકરાનું ના હેઠ તો તમારું એ નહીં હેઠતું. એટલે હું તો શું કહું યાર, છોકરાને કહું, છોકરો એના છેડી છેડી ફરે જાય છે. એટલે બોલાવો તે તમારા છોકરાને બાયડી. શું જો લ્યા? એ સૂર્યા! બોલાવો છોકરાને બાયડી. ઓ જો આ પાછો આ ગફલીમાં એને હારતો જ નહીં. એટલે વાપરતો નહીં લ્યા. પલટ! આયા કાલ બે શબ્દ કીધા એટલે વહુનું લઈને હેડી ગયા તરત કે આવા ઓ ભણ્યા, આખું ગોમ આવી મારે થોડી આમ. શું કહું આવ્યું સરપંચ કયો તમે બે શબ્દો? હું તો કઈ કઈ કંટાળી ગયો. હા હા આયા. આમાં આવો. આ પાછા આમ. આવો ઉભા રહી. કેમ તમારા બાયડી તમે બે શબ્દો કહી જ નહીં એકતા? આ બધા જેણા છે લાજ કાઢવાનું તે તમે આટલા ટાઈમથી ભરતા હશો કે વાત સાચી પણ સરપંચ ના ઓળખતા હું એવું કરું. એમ થોડું ચાલતું હશે ના ટાઈમ. એટલે કોક શીખાડવી પડે. અને ના ઓઢો તો રવા દે ને આપણે મેળો સાહેબ પેલું કીધું એ કરો. જો હવે બધા નિર્ણય કર્યો હે. એક ચાન્સ આલે તમને. જો મને તો બરાબર નકર તમારું કુટુંબ બહાર મેકવાના છે. એ તો નહીં ઓળખે પણ. તો કુટુંબ જવા તૈયાર છો? જોવા તમે તો આવું વાત કીધું મેલ જો. છે, બાકી એ તો નહીં ઓળખે. કોઈ અવસર પસંદ હશે તો અમે ક્યાં આવીએ નહીં. જો ચાલતું છે. આ તમારા છોકરાની બાયડી તો ચોય નહીં. તમારો છોકરો જ પેલો માથા કરીને ફરે છે. ચો પૂંછડામાંથી ઓઠા તમારા છોકરાની બાયડી. પણ ખરેખર સરપંચ આમ કંટાળી ગયો છે હા, તો બેનાથી. આમ કીધું મોટો મારા બાપાએ થઈને કીધું બધું આમ થાય છે. મારા બાપાએ કીધું મારું નહીં ઓળખ ચાલશે. આ તો બીજો ના ઓળખે એટલે કે હું બીજો મારા ઓળખું ઘેર, કહું. મારા ઘરમાં ના મારું ના ઓઢા ચાલે સરપંચ, બરાબર? પણ બીજા તો ઓઢવું પડે જ. ના ચાલે, મૂર્ખો છે કહું તું એ મોટો ભાઈ છે પણ મારે કેવું પડે છે. ઘેર આવીશ એમ ચાલે નહીં તઈ તઈ બાયડીઓ મારા ઘેર. નહીં મોટી એટલે આ ના નહીં કરું. આ નહીં ઓન. એવું કરું કયો હાડો. ઓફર છોકરા બોલાય બાયડીને બહાર બોલાય હેડ એમ ના હું ઓઢો હમણાં ખબર જ પડતી નહીં વખત બધા તારા હાડો છે. હવે. એ ના ઓળખે તમારે શું છે? એટલે ભાઈ ટેમસાભાઈ તમારે શીખવાડવું પડે. અલે છોકરાને. બાપા, શું થયું? બેઠા હો. આયા જો. આમાં જાઓ. તું આ બાજુ આય લે. આ બાજુ ફરો હોય તો ખબર પડશે એમાં હાલ. ઈ બોલ. આ આખું ગોમ આવી બેટા જો. આખું ગોમ આવી છે હું તો ઓઢો. આ નહીં સંસ્કાર, નહીં સંસ્કાર. તમારા લકી પગે લાગી ગયો તો રાજી થઈ જાય. ભગવાન તો તોય કોઈ નહીં રાજી થઈ એમ ભાઈ. એટલે પગે લાગવામાં લગીર વધારે એવું આવે પાછું એવું બધું આવે બેટા. આ પણ તમે દેવ બરાબર ઘણા પણ તમારું પ્રોબ્લેમ એમ કેવું. એટલે દેવ કા મરી જાય છે એમને દેવ બરાબર એટલે એટલે તમારા લોકોને શું તકલીફ છે એમ કહેજો. કશું નહીં બેટા, માથા ઓઢવાનું. આ જો આ માથા ઓઢો. વાપરી લો ગોમના સરપંચ થી લઈને બધાની હું ઇજ્જત કરું. તમારી ઇજ્જત મારી ઇજ્જત પણ વાપરી લો. બીના કિસી કા ઓઢેગી નહીં. બોલો તમારે જે ફેસલા લેવા લઈ લો. बिना किसी का उठेगी नहीं तो बीजा का सिखवाड़ेगी. મેં કોઈને શીખવાડતી નહીં. જો હવની મરજી ઓઢું ના ઓઢું હું તો નહીં જ ઓઢું. બરાબર? ઓ વાહ, હું તો એક છોકરીની જેમ હોય રહું છું, છોકરીની જેમ રહીશ. हो बेटा वही ये तो તમારા વાજે બીજો અમારા છોકરાનો બહેરો શીખ્યું તો કાલ ઉઠીને અમારે આવું ને આવું તમારે જેવું કર્યું. ઈ તમારા છોકરાને બૈરાવામાં પ્રોબ્લેમ હોય કે લોકોનું જોઈને શીખો. હું તો કોઈનું જોઈને શીખતી નહીં કે હું કોઈનું અરે જોઈને વાંચતી નહીં. ગંભીરભાઈ ઓને ફરક નહીં પડે. અને ફેસ આગળ પાકવાત છે. શાબાશ. હો, વાત આપણે એ નિર્ણય પાછળ છે ભાઈ. અને અમારો નિર્ણય ટટુ જ છે. તમને અમે નાત બાર મેળશું તથા તમારે જેમ કરવું એમ કરજો. ભલે. નિર્ણય નહીં. તમે બધા બેહો, હું જ જાઉં છું. બરાબર? ઘર છોડીને મને ખબર નેકળો અહીંથી. કોઈ કોઈના આગળ ચેપલા તોડી ચા ચડી ચડી. હા. તમારે વીરજી, હા. આટલા વ્યક્તિ તો નાચ બાર ના મેલો હોય. પેલી જતી નહીં. અરે તું જ જા. જાણે હું જીઓ ઉપર જીઓ બધોનો નામ લખાઈ દઉં. કેસ કરી દો હાલ ના હાલ પાછી દેવો ને બધોને લખાઈ દઉં તો એને જતી નહીં તો હા કાઢી દીધું. ગાળ કરવા નહીં તું પકડજો ના લાવા તો. હા છોકરા. ગંભીરભાઈ
આનો નિર્ણય લાવજો. બેહો. બેહો પછી યાદ બે હા ના બે હા મારા અરે નહીં ઉભો છોકરા શાંતિ રાખ એક કામ કરો ઓને એમ જેમ કરીને કરવા દો આપણે ઓમાં નહીં પડવું ઓમાં પડે મજા નહીં છોકરો હા ના કરે છે ને તો આખો ગોળ ચોટી રહ્યો પોપડી લીધું. વાપરું ગંભીરજી પણ હેડો હું હેડો કહું. કશું કોઈ ના ઉઠો તો કોઈ નહીં. તો પોતા લીયા પેલા હું કાવ ભેગા કરે ના પાડી દે નહીં તો ના વડે કોઈ નહીં હું કા ભેગા કરવા પડવું હોય કે હા અલા, હા. ખાસ મારે મારે એને જોવા જ હાલ ના અરે એ તમે હા ના કહી દીધું તમને હા લે આપણો હાલો છે તે તાર એ તો નાટક કરે તો હવે તો હેડો. આ મારું જીજે તું હા